લીંબડીના લક્ષ્મીસર ગામે એક જ સમાજમાં મારામારી સર્જાઈ, જેમાં દંપતી ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી પ્રમાણે જૂની અદાવતમાં અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દંપતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બંને દંપતી ઇજાગ્રસ્ત બનતા બંનેને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાઈ હતી. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છરી મારી ક્યાં અહીંયા માથા કેવું કામ તમારું? લક્ષ્મી સર એટલે કેટલા જણા વાગ્યું છે? 2 જણાને વાગ્યું છે. મારવાળા કેટલા હતા? 2 જણા. 2 જણા મારવાળા હતા. હા, કોને કોને વાગ્યું? મારી વાઈફને ને મને. 2 ને વાગ્યું. હા. કઈ બાબતે ઝઘડો હતો? તો એ બાબતનો નહીં, એક છોકરી અમારી આ છોડી જે ઊભી છે ને એ છોડી બકરા ચારવા જતી હતી. પછી બપોરના ગારામાં એ છોડીને એક છોકરો લેવા આવ્યો, પછી એ ભાગીને મારા પાસે આવી. પછી મેં અહીંથી ફોન કરીને એના બાપાને જણાવ્યું કે આ તારો છોકરાને વારી લેતો, આ છોડીને ક્યાંય નીકળવા દેતો નથી. બરાબર. પછી સાહેબ પછી એને બાપાએ મને ગારું આપ્યું. મેં એને કંઈ તુકારો નથી કીધો. સીધો એનો બાપો આવી અને સીધો છરીનો ઘોડા જ મારવા માંડ્યો. ડાયરેક્ટ આવીને ઉતેલા ઉપર સાહેબ ઊંઘતો હતો. હું તો ફૂલ ઉજાગ્રામમાં હતો સાહેબ. તમારું નામ શું? ફૂલ મોહમ્મદ રહેમાન. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.